અમદાવાદમાં ખાનગી ક્લબમાં ચાલતી રેવ પાર્ટીની અંદર પોલીસે ભંગ કર્યો છે અને પોલીસ દ્વારા એક યુવતી સહિત અન્ય 8 એટલે કુલ 10 લોકોની છે હાલ અટકાયત કરી છે અને જોઈ શકાય છે કે બોમ્બે પોલીસ દ્વારા એ તમામ જે વાહનો હતા તેને પણ જપ્ત કરવામાં આવ્યા છે એટલે આ તમામ નબીરાઓ BMW જેવી મોંઘીઘાટ કારો સાથે ત્યાં જે ખાનગી ક્લબ છે ત્યાં પાર્ટી કરી રહ્યા હતા અને મ્યુઝિક ડિસ્કો સાથે એ મિત્રો સાથે ત્યાં ભેગા થયા હતા અને એ સમયે આ પાર્ટી ચાલી રહી હતી તે સમયે પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ દરોડો પાડીને આ તમામ લોકોની હાલ અટકાયત કરી છે। હું આપણે દ્રશ્યો બતાવી છું કે આ મોંઘીઘાટ જે કારો છે તેમાં જ દારૂની મહેફિલ છે બિંદાસ રીતે ચાલી રહી હતી। દ્રશ્યોમાં જો હું આપને બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે હજુ પણ એ કારની અંદર એ સબૂત જોવા મળી રહ્યા છે કે જે દારૂ છે તે દારૂની આ તમામ જે બોટલો છે હાલ પણ જોવા મળી રહી છે, જે ગ્લાસ છે તે ગ્લાસમાં પણ દારૂ છે તે હાલ જોવા મળી રહ્યો છે અને પોલીસે તમામ મુદ્દામાલ સાથે જ જે 9થી પણ વધુ જે લોકો છે એમાં એક યુવતીનો પણ સમાવેશ છે, એમ કુલ 10 જે લોકો છે તેની હાલ અટકાયત કરી છે। આ તમામ જે નબીરાઓ છે તે પાર્ટી કરી રહ્યા હતા, કેટલાક મિત્રો બહારના પણ માનવામાં આવી રહ્યું છે અને સાથે જ કેટલાક લોકો અમદાવાદના પણ છે અને એવી 2 મોંઘીઘાટ કારો છે તે હાલ પોલીસ દ્વારા હાલ અહીં અટકાયત કરવામાં છે। એક આ રેડ કલરની BMW છે તો સાથે જ બીજી જે બોમ્બે પોલીસ દ્વારા જે બ્લેક કલરની જે કે ગ્રે કલર ટાઈપનો કલર છે તે પણ ગાડી છે તે હાલ અહીં છે તેની છે કે કહી શકાય કે તે હાલ અહીં પકડવામાં આવી રહી છે। એટલે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ સ્થિતિ હતી અને જે કહી શકાય કે 10 લોકો છે તેમાં એક યુવતી છે તેની પણ હાલ પોલીસ દ્વારા અટકાયત કરી છે અને આગળની જે પ્રોહિબિશનનો કેસ છે દાખલ કરવામાં આવી રહ્યો છે અને સાથે તમામ મુદ્દા માલ છે હાલ જપ્ત કરી દેવામાં આવ્યો છે। હું આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે આ BMW જે મોંઘીઘાટ કાર છે તેની અંદર આ દારૂની મહેફિલ છે તે એક ખાનગી ક્લબમાં માણવામાં આવી રહી હતી અને તેની અંદર પોલીસે ભંગ કર્યો છે અને બોપલ પોલીસ દ્વારા 10 નબીરાઓને હાલ પકડવામાં આવ્યા છે। હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો હજુ પણ આ ગાડીની અંદર દારૂની બોટલો છે તે દેખાઈ રહી છે, દારૂ છે જે ગ્લાસમાં ભર્યો છે તે પણ હાલ દેખાઈ રહ્યો છે અને પોલીસે આ તમામ જે આરોપીઓ છે તેની હાલ અટકાયત કરી છે, તમામને લોકઅપમાં છે તે પૂરી દીધા છે અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કઈ રીતે નબીરાઓ છે તે બેફામ બન્યા છે અને નબીરાઓ પોતાના જે કંઈ પૈસાના જોર ઉપર કઈ રીતે દારૂની મહેફિલો માણી રહ્યા છે અને જેની ઉપર પોલીસે આ કાર્યવાહી કરી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ નબીરાઓ છે તે દારૂ પીતા હશે અને જે રીતે માહિતી પણ મળી રહી છે પોલીસ પાસેથી તે પ્રમાણે કે આ તમામ જે નબીરાઓ છે તે ખાનગી ક્લબની અંદર ભેગા થયા હતા, એમાં એક મહિલાનો પણ સમાવેશ એટલે એક યુવતી પણ આ મહેફિલની અંદર સામેલ હતી અને સાથે જ બીજા અન્ય યંગસ્ટરો હતા। એટલે મોટાભાગના યંગસ્ટરો જે છે જે કહી શકાય કે આ તમામ લોકો હતા અને આ દારૂની મહેફિલ છે તે માણી રહ્યા હતા, મ્યુઝિક સાથે ડાન્સ પાર્ટી કરી રહ્યા હતા, પરંતુ એ સમયે પોલીસને બાતમી મળે છે અને પોલીસ ત્યાં પહોંચે છે અને રંગમાં ભંગ નાખે છે અને પોલીસે આ તમામ લોકોને હાલ અટકાયત કરી છે। તમામ સામે પ્રોહિબિશનનો ગુનો છે હાલ દાખલ કરવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને તમામ લોકોને હાલ જે લોકઅપમાં છે તે પોલીસ દ્વારા હાલ તમામ લોકોને અટકાયત કરીને રાખવામાં આવે છે। પરંતુ ચોક્કસ એ માની શકાય ફરી એ સવાલ થઈ રહ્યો છે, જોઈ શકો છો કે આ મોંઘીઘાટ આ તમામ જે ગાડીઓ છે આવી 2 ગાડીઓ છે, એક આ રેડ કલરની ગાડી છે અને બીજી પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે બીજી જે બ્લેક કલરની જે છે ગ્રે કલર ટાઈપની જે ગાડી છે BMW તે પણ હાલ અહીં જોવા મળી છે। આ બંને ગાડીઓમાં આ તમામ નબીરાઓ છે તે પાર્ટી માણી રહ્યા હતા અને એ સમયે પોલીસ પહોંચે છે અને આ તમામ નબીરાઓને છે હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। સવાલ ફરી ઊભો થાય છે, એક તરફ દારૂબંધી છે, દારૂબંધીને લઈને અનેક કડક નિયમો છે, તેમ છતાં પણ કઈ રીતે આ નબીરાઓ પાસે આ દારૂ પહોંચ્યો છે એ પણ એક સૌથી મોટો સવાલ છે અને જે જોવા મળી રહ્યું છે હું આપણે જે દ્રશ્યો એક્સક્લુઝિવ બતાવ્યા હતા હું ફરી એ દ્રશ્યો આપને બતાવીશ કારણ કે આ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે કે બિંદાસ રીતે આ નબીરાઓ પોતાના જે કે પાવરનો ઉપયોગ કરીને ગેરફાયદો ઉઠાવીને નબીરાઓ છે તે ગાડીની અંદર બિંદાસ રીતે દારૂની મહેફિલ છે તે માણી રહ્યા હતા અને તેના દ્રશ્યો ખુદ કહી જાય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજુ પણ હું દ્રશ્યો બતાવીશ કે તમામ જે અલગ અલગ જે દારૂની બોટલો છે તે પણ જોવા મળી રહી છે, જે ગ્લાસ છે તે પણ જોવા મળી રહ્યો છે, તો સાથે જ બીજું જે ખાવાની જે વસ્તુઓ છે તે પણ હાલ અહીં જોવા મળી રહી છે અને તમામ પોલીસ દ્વારા બંને કારને પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। તમામ જે લોકોને છે બોપલ પ્રોટેક્શનમાં હાલ અહીં લાવવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે તેની અંદર એક યુવતી છે, બીજા અન્ય તમામ જે યુવાનો છે અને કહી શકાય કે બધા લોકો એ નબીરાઓ છે, નબીરાઓની હાલ પોલીસે અટકાયત કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ધરી છે। આમાંથી જે 7 થી 8 જે 9 લોકોથી પણ વધુ જે લોકો છે તેમાં એક યુવતી પણનો સમાવેશ છે, તે મોટાભાગના અમદાવાદના હતા, તો સાથે જ એના જે અન્ય જે મિત્ર સર્કલ છે તે જે બહારથી આવ્યા હતા તેના માટે આ પાર્ટી છે તે કરવામાં આવી હતી અને ત્યાં જ
એ ડિસ્કો ચાલતો હતો, મ્યુઝિક સાથે ડિસ્કો કરી રહ્યા હતા અને સાથે જ એ કહી શકાય કે તમામ લોકો છે દારૂના નશામાં ચૂર જોવા મળી રહ્યા હતા. તેથી જ તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી છે અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે અને તમામ જે આરોપીઓ છે તે આરોપીઓને હાલ પોલીસ દ્વારા અટક કરીને તેઓને લોકઅપમાં મૂકવામાં આવે છે, કારણ કે આ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. તેથી તેની જે આગળની કાર્યવાહી છે, તમામ લોકોના જે ટેસ્ટ છે તે કરવાના હોય છે. ત્યારબાદ જે આગળની કાર્યવાહી છે તે પોલીસ હાલ કરી રહી છે. પરંતુ હું જે દ્રશ્યો આપણે બતાવું, જે આપણે પ્રશ્ન હતો કે દારૂની બોટલો હતી કે નહીં, પરંતુ હું આપણે દ્રશ્યો બતાવું છું. એ ગાડીમાં જ એનું જે કહી શકાય કે સબૂત અહીં જોવા મળી રહ્યું છે કે ગાડીની અંદર જ એ તમામ જે વસ્તુ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. સમજી શકો છો કે પાણીની બોટલની પાસે જે કહી શકાય કે દારૂના જે ટીન છે, દારૂના જે ડબલા છે તે હાલ જોવા મળી રહ્યા છે. પરંતુ બીજી અન્ય પણ ગાડી જોઈ શકાય છે કે બીજી પણ અન્ય જે BMW ગાડી છે તે જે GJ1HX 2255 નંબરની આ ગાડી છે અને જે બીજી જે રેડ કલરની ગાડી છે BMW એ મહારાષ્ટ્ર પાર્સિંગની એ ગાડી છે. એક ગુજરાત પાર્સિંગ છે ને એક મહારાષ્ટ્ર પાર્સિંગ આ ગાડી છે તે હાલ અહીં જોવા મળી રહી છે અને આની અંદર પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ ઉપર પહોંચેલા હતા, ત્યાં 60 to 70 લોકોની જાંચ કરવામાં આવી અને બ્રેથલાઇઝર થ્રુ 9 લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલું છે. આ ગુનો 6 લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ પીધેલાનો ગુનો દાખલ કરવામાં આવેલું છે અને બીજા 3 ઉપર કબજાનો ગુનો દાખલ કરવામાં છે. તે પશ્ચાત ટોટલ 8,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે, જેમાં 5 નંગ મોબાઈલ ફોન અને 3 ગાડી જપ્ત કરવામાં આવેલી છે. સાથે સાથે જે આયોજક હતા ટેકનો પાર્ટીનું તથા જે ક્લબના સંચાલક છે અને ઓનર છે, તમામની પૂછપરછ બી કરવામાં આવે છે.